સ્પેશિયલ સન્ડે વ્લોગ. તો ગઈ સ્પેશિયલ સન્ડેના જો સ્પેશિયલ કાકડી આજે આપણે ઉતારીએ. જેને વિડીયો મૂક્યા છે ને 1 કિલો કાકડી મૂકવી. તમને જોવા મળશે ગોપી. આપણે ગોપીને મળવા જનાર. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગમાં ભાઈ સ્પેશિયલ સન્ડે વ્લોગ એટલે કે જે આપણે આગળ વાત કરી હતી ને એવી રીતે કે બધાના આપણા સબસ્ક્રાઈબરના જે વિડીયોઝ આવશે આપણે આ વ્લોગમાં બતાવશું. કે કીધું તો આપણે મોબાઈલ કે ટીવી કે લેપટોપ કે જેમાં તમે વ્લોગ જોતા હોય આપણો એ આપણે સેન્ડ કરજો તો આપણે વ્લોગમાં રાખશું. તો બસ આપણે વધારે કંઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. સીધા આપણા સબસ્ક્રાઈબરના વિડીયો આપણે આપણા વ્લોગમાં એડ કરી, બરોબર? તો તમે એ એન્જોય કરો. હવે જોતા હોય આપણો વ્લોગ ટીવીમાં, જો ફોનમાં જોતા હોય ફોનમાં સમજો. તમે એક ફોનમાં બ્લોગ જોતા હોય તો બીજા ફોનથી મને કેમેરાથી શૂટ કરજો કે ભાઈ અમે બ્લોગ જોઈ રહ્યા, અહીંયાથી જોઈ રહ્યા તમારું નામ ને તો બસ. ને પછી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ એટલે ચલો ઘરે આવી ગયા. ગરમ ગરમ રોટલી જમી લઈ તો ભાઈ જમશું પછી હવે બ્લોગ આટલો લેટ આવ્યો હોય આપણે સવારના આપણે ઘરે વાળીએ કામ તો પતાવી ગયા. હવે આપણે બ્લોગ એડિંગ કરી પછી અપલોડ કરીએ તો શું તમારી જોડે આવી છે બ્લોગ. કે લાસ્ટમાં કહી દઉં કે જો સ્પેશિયલ સન્ડે બ્લોગમાં તમને પણ આવવું હોય તો આપણે ફટાફટ તમારી રીતે વિડીયો શૂટ કરો બીજા ફોનથી. પહેલો દિવસ હતો છોટા બચ્ચા ચલાએગા સ્પેશિયલ સન્ડે બ્લોગ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે આપણા પાછળ તમને દેખાડી હશે આપણે બ્લોગમાં એડ કરી બરોબર. તો અમે જોશના અમે બેઠા હતા તો અમે શું હોય જોશના અમે મારા બર્થડે થઈ ગઈ બધું ફોટો બોટો બાંધ્યો હોય તો આગળ અમે બોલાવી દઈશું જોશના અમે, બરોબર ને? તો બસ તમે જોયા જે આટલા કંઈક સબસ્ક્રાઈબરના વિડીયો હતા એ આપણે તમને બતાવ્યા. ને હજી ઘણા ના હતા પણ અમુકના શું બ્લર થઈ ગયા હતા ને એવું બધું હતું એટલે આપણે નથી નાખ્યા. પણ વાંધો નહીં, જેટલા મૂક્યા એટલા સારા, એટલે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. હમણાં જો ભાઈ સ્પેશિયલ સન્ડે બ્લોગ એ આપણો ને સ્પેશિયલ વરસાદ આવી ગયો આપણો. આજે વરસાદનો ભાઈ ચોમાસાનો પહેલો વરસાદ પડેલો. આપણા ટમેટાને મજા આવી જશે ભાઈ વરસાદ પડશે ને એટલે. તો આપણે તો મેં નહીં ટમેટા જોવા જશું પછી કેવા એક શું કે વરસાદ પડ્યો કે. તો બસ હમણાં વાળી આવ્યા હતા આપણે ને આટલા કંઈક ડ્રેગન ફ્રૂટ ઉતારી આવ્યા આપણે. જો આયરા આટલા કંઈક મળ્યા હમણાં. જો ભાઈ થોડીક વાર વરસાદ પડ્યો ને એટલામાં પાણી થઈ ગયું ભાઈ આપણે વાળીએ ઉતારામાં. તો કંઈ સ્પેશિયલ સન્ડેના જો સ્પેશિયલ કાકડી આજે આપણે ઉતારીએ તો કંઈક જો એટલે કંઈક કાકડી ઉતરી ઢગલો જેવો કાકડી એટલે જેને વિડીયો મૂક્યા છે ને 1 કિલો કાકડી મૂકવી. હા ભલે આવીને લઈ જાય, વાંધો નહીં. અહીંયા આવીને લઈ જાય. હોમ ડિલિવરી નથી કરતા આપણે એટલે જો આખો ઢગલો થઈ ગયો ભાઈ. હવે એને પેક કરી દઈએ 10-10 કિલોની પેકિંગ કરી આપણે. ભાઈ ચાલો આજે બેને આપણે જમાડવાનું હોય કારણ કે મમ્મીને એ છે નહીં એટલે. તો પહેલાં જો આપણે ગમેલું લઈ લીધું હોય એમાં આપણે લેશું આ ટાંકીમાં છે આપણે એન બેનું જમવાનું અહીંયા પેલું આ લઈ લે. હાલો 1 ડબલું 2 ડબલા અને લઈ જઈએ હવે. ને આનમાં આપણે નાખશું પાણી તો મિક્સ થઈ જાય મસ્ત મજાનું. પછી પાણી નાખ્યા પછી રમત કરવાની એટલે કે મિક્સ કરવાનું બધું એમ. પાણી નાખો હજી. જો પેન જમવાનું દઈ દીધું હોય એવી મંડી પડી જો. દાદી હણે નહીં હો, અંદર ફસાઈ જશો ક્યાંક. આજે હાંજે પ્રોગ્રામ હે ને ભવૈયાનો. એટલું આમ જો ગમેલું ખાલી થઈ ગયું ભાઈ. તો કઈ ચાલો આપણે કાકડી બધી પેક કરી દીધી હશે ને 10-10 કિલોની પેકિંગ કરીએ આપણે. તો જો કંઈક આપણે 180 કિલો આપણે આજે ઉતરીએ કાકડી ટોટલ. વાહ, ઘરે પહોંચી આવ્યા આપણે. શું સુરત દેખાય રે ભાઈ, સનલાઇટ પડે રહી. તો ગઈ હમણાં જવાનું આપણે હવે વાળીએ આપણે જે આંબાની કટિંગ કરી હતી ને એ આપણે કટિંગનો કચરો બધો ભરી ટ્રેક્ટરમાં ભરીને બહાર કાઢવાનો હોય, સાફ થઈ જાય અંદર ખેતર એમ. તો ટ્રેક્ટર લેતા આલી ને કચરો બધો બહાર કાઢી દે. જે ટ્રેક્ટર લઈને આવી ગયા ને આજે આ કટિંગ છે ને બધું નીચે કચરો પહેલાં આપણે હાથેથી કાઢતા હતા બધો અહીંયા ઢગલો કરતા આવી રહેજો. પણ હવે ટ્રેક્ટર લઈ આવ્યા તો શું પાછા ટોલીમાં ભરતા આવશો પછી એક ભેગી ખાલી કરી દઈશું પાવે.
તો ગાઈસ જો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું આપણે માસીના ઘરે. આપણે ત્યાં જશું, વાતો કરશું આજે અને મોડેકથી રાતે જમી કરીને પછી આવશું એમ. હાલ આપણે રેડી થઈ ગઈ, નીકળી. આપણે લઈ જઈ રહ્યા આપણી ઇલેક્ટ્રિક બાઇક. તો આપણે જઈએ ને પહેલાં દર્શન કરતા જઈ. તો ગાઈસ ચાલો આપણે નીકળી ગયા, સીધા પહોંચી હવે માસીના ઘરે. જો પહોંચી આવ્યા ને મામાને એ આવ્યા છે, તો કીર્તને આવ્યો જો મામીને એ ને આ બે આવ્યો કરે સ્કેટિંગ આવીને. બે એક પહેરશો એમ? એક જણાને બે પહેરવાની હોય. આ સ્કેટિંગમાં જુગાડ કર્યો હોય ચપ્પલ. સ્કેટિંગ નો ઓલું સ્ક્રૂ કે શું વજાઈ નાખ ને પછી કે ખબર નથી. વજાઈ નાખ ને પછી કઈ ખબર નથી એમ કે વંજાઈ ક્યાં નાખ્યો? તે ઉતર્યા હતા મે શું કરી તારે સ્કેટિંગ ચાલુ હોય, આ ભાઈની બાઇક રાઈડ ચાલુ હોય. બાઇક રાઇડિંગ એમ ને? પૈસાવાળી પાર્ટી આવી ગયો. કેટલાય? 10,000. તો કઈ ચાલો ઘરે બીજા જમવાની તૈયારી કરે રહ્યા, બેઠા વાતો કરે રહ્યા ને આપણે જઈ રહ્યા હનુમાન મંદિરે. તો હેમ ને કીર્તન આપણે 3 જણા જઈ રહ્યા અમે ને આ ગાડી લઈ આલો જોઈ નહીં. કટિંગ કેવી કરાવી આજ પહોંચી આવ્યા હનુમાન મંદિરે. ચાલો આપણે નીકળી ગયા, કરવું છે થોડુંક બધા બેઠા હતા જમી કરીને, વાતો કરી હવે જઈ રહ્યા આપણે પાછા ઘરે મંજલ. આપણે આઈસ્ક્રીમ ખાવા ઉભા રહી, આગળ ઉભા રહી મગવાન. હાલો જો આઈસ્ક્રીમ લઈ લીધી, 1 2 ને 3. તું ખાતો કે નથી? વિડીયો બતાવો, ઓપનિંગ કરશું ને આપણે. આવી ગયા આપણા ગામમાં ને ભાઈ વોલીબોલ ટુર્નામેન્ટ જો આખું ગ્રાઉન્ડ ખચાખચ ભરેલું હોય. કન્ટિન્યુ જો 3 આવી ગયા ને નેટી ભાઈને બેકો નથી આવતો, અલગ અલગ આવો ભાઈ. ઓહો સફાન મૂકી આયા ભાઈ ક્યાં? રેલવે સ્ટેશન. અચ્છા હું ગયો તો એમ અમદાવાદ છે ભાઈ. હમણાં સમાચાર મળ્યા કાનો બારે આવ્યો હોય ને દીપલો અહીંયા હૂતો હોય. એ હા હૂતો ભીણ્યા. એટલે એ દીપલા અંદર હૂતો પડ્યો હોય ભીણે, ગરમી નહીં થતી હોય અંદર. તો ગાઈસ ઘરે આવી ગયા અહીં વોલીબોલ રમીને. આપણે આજે રમ્યા નહીં પણ ખાલી જોવા ગયા હતા, લેટ થઈ ગયું આપણે એટલે માસીના ઘરેથી આવવામાં. તો વાંધો નહીં, કાલે રમશું, દરરોજ રમવાનું છે આપણે એટલે. ચાલો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી, એડિટિંગ હવે કાલે સવારે ઉઠીને કરશું આપણે. તો જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેટલા પણ આવ્યા હોય અંદર સ્પેશિયલ સન્ડે વ્લોગમાં એ બધા કમેન્ટ કરી દેજો કે અમે આવી ગયા એમ. જે બાકી હોય વળી કંઈક નવું આપણે કરશું તો એમાં આવી જશે, વાંધો નથી. તો જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ને ગાઈસ જો આવતા વ્લોગમાં એટલે કે નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે ગોપી. આપણે ગોપીને મળવા જનાર હોસ્ટેલમાં. મજા આવશે ભાઈ, જોજો નેક્સ્ટ વ્લોગ મજા આવશે. ચાલો ત્યાં સુધી બાય બાય.